રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના જૂનાગઢ રોડ પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે। 4 થી વધુ બુકાનીધારી ચોરોએ પ્લાસ્ટિક ઉદ્યોગ અને અન્ય કારખાનાને નિશાન બનાવી લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી છે। આ બુકાનીધારી ગેંગે 15 થી વધુ કારખાનાના તાળા અને શટર તોડી ચોરીને અંજામ આપ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। 15 થી વધુ ફેક્ટરીની તાળા તોડી અને તસ્કરો ઓફિસની કારીગરોના પગાર માટેની રકમો ચોરી કરી લાખો રૂપિયાની ચોરી કરેલ છે। સીસીટીવી કેમેરામાં આવે છે એટલે શું નુકસાની હશે? અમારા દરેક કારખાનાની અંદર સીસીટીવી ફૂટેજ અમે તપાસ્યા। દરેક કારખાનાની અંદર ફૂટેજની અંદર આવે છે, પણ મોઢે બાંધેલા હોવાથી અમે ઓળખી નથી શકતા। પણ પોલીસ તંત્રને અમે આ બધા ફૂટેજો આપી દીધેલા છે। કારખાનામાં ચોરી થયેલી છે રાતે 1 વાગ્યાની આસપાસ, અને બાજુમાં નિલેશ પોલિમર છે ત્યાં પણ ચોરી થયેલી છે। ટોટલ જૂનાગઢ રોડ ઉપર 12 થી 15 કારખાનાનું લિસ્ટ આવી ગયું છે, એટલામાં ચોરી થઈ ગયેલી। હજી આંકડો વધવામાં છે, એટલે અમે પોલીસ તંત્રને જાણ કરેલી છે। પોલીસ તંત્ર પંચનામું કરશે, પછી અમને ખબર પડશે કે કેટલી કેસ ગયેલી છે કે શું વસ્તુ ગયેલી છે। તંત્રના શું કસાબો છે? તંત્રને અમે એટલું જ કહીશું કે ઝડપથી આરોપીને પકડે અને કાયદેસર કાર્યવાહી